नमस्कार, मैं हूं खुशबू व्यास और आप देख रहे हैं BRG न्यूज़। दोपहर के 3 बजे तक की खबरों में क्या रहा, आइए देखते हैं इस बुलेटिन में। मेयर केयूर रोकड़िया की ओर से कारेलीबाग के रात्रि बाजार में मंगलवार को सरप्राइज चेकिंग की गई। दरअसल अतिक्रमण शाखा को साथ में रखकर मेयर केयूर रोकड़िया ने रात्रि बाजार की सरप्राइज चेकिंग की और उस दौरान उन्होंने कई अवैध अतिक्रमण भी दूर करवाए। इसके अलावा काउंटर की ज़्यादा साइज़, ज़्यादा कुर्सी टेबल और इसके अलावा जो जगह जगह पर अवैध अतिक्रमण खड़े करवाए गए थे, इस मामले में मेयर केयूर रोकड़िया की ओर से रात्रि बाजार के व्यापारियों के साथ बातचीत भी की गई, जिसके बाद व्यापारियों की ओर से ये सब अवैध अतिक्रमण हटाने के लिए एक दिन का वक्त मांगा गया। રાત્રિ બજારમાં વર્ષોથી બે જ મુદ્દા છે, એક દબાણ અને ટેબલ ખુરશીઓનો। મેયરશ્રીએ બહુ શાંતિથી વ્યવહારિક સમજાવ્યું છે, બધા વેપારી સમજી ગયા છે। એમને લાગશે યોગ્ય તો વધારું કરવામાં આવશે, નહીં તો જેટલા એમને કીધા છે એટલા અમે લગાવીને એમનું પાલન કરીશું। ખાસ કરીને કયા મુદ્દે ચર્ચા થઈ છે? ટેબલ ખુરશી, શેડ અને પાર્કિંગમાં કાઉન્ટર। પાર્કિંગમાં અમારે ના, અમે બધાએ વેપારીએ નક્કી કર્યું છે કે પાર્કિંગમાં કોઈને કાઉન્ટર લગાવવા નહીં દઈએ, જેનાથી જે અસામાજિક તત્વ છે અને આ બધા જે બેસી રહે છે એ બેસવાના બંધ થઈ જાય। કેમ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે ધંધો અમે મેઇનનો કરીએ છીએ, રોટી સબ્જી કે આનો। હવે 2-20 રૂપિયાની ચા માટે મેઇન ધંધો જાય તો અમને બી ના પોસાય, એટલે પાર્કિંગનો બધા નિર્ણય લીધો જ, કોઈને મૂકવા દઈએ નહીં, કોઈને કાઉન્ટર મૂકવા દઈએ નહીં। એટલે કાલ બપોર સુધી કીધું છે, એટલે અમે એ જ લેવા આવ્યા હતા કે થોડી રહેમ દયા મળે, કે 5 ફૂટ અમને વરસાદમાં ઊભા રહેવાની જગ્યા મળે। અમે એમને જે કીધું છે ઘટાડવાની માંગણી હતી, કેમ કે અમુક જગ્યાએ જગ્યા નથી ને વધારે ટેબલ ખુરશી આવી જતા હતા। હવે અત્યારે એમને જે કીધું છે એ પ્રમાણે અમારે ફોલો કરવું પડે, પછી એમને યોગ્ય લાગશે તો વધારવાનું કહેશે કાં તો ઘટાડવાનું કહેશે, અમને બધી મંજૂર છે। અમે પ્રેક્ટિકલી ઊભા હોય તો તમારી ખુરશી 6 ટેબલમાં નહીં જાય, જશે ને। એટલે કોઈ બંધ દુકાનમાં કોઈ ધંધો નથી કરતું, બાજુની દુકાનવાળો હોય તો કદાચ 2-5 ફૂટ આમ તેમ થઈ જાય બંધ દુકાન હોય તો। વાત એ હતી કે અમારા દબાણો હતા થોડા વધારે, એ મેયરશ્રીને કમ્પ્લેનો ગઈ તો મેયરશ્રીએ ત્યાં આવીને વિઝિટ લીધી ને બધું જે એક્સ્ટ્રા હતું, ઓવર હતું, એ બધું ભરીને લઈ ગયા। મેયરશ્રીએ કે તમે તમારા હદ મારો, લિમિટ મારો। મેયરશ્રીએ અમારે સૂચના આપી છે કે આવી રીતે ના હોય કે તમે આખો રસ્તો રોકીને બેસો। મેયરશ્રીએ અમારે સૂચના આપી છે, અમે એનું પાલન કરીશું। નિર્ણય હજુ લેવામાં નહીં આવ્યો, પણ તમે તમારા કંટ્રોલમાં રોકે, વધારે ટેબલ ખુરશીઓ ના મેકો, કોઈ અવર જવરમાં કોઈને હેરાનગતિ ના થાય, એટલે સારી રીતે મેયરે અમારે સમજાવ્યું છે, હમણાં અમે पालन करीશું। हालांकि इसके दूसरे दिन व्यापारी मेयर केयूर रोकड़िया के साथ मुलाकात करने के लिए पालिका कचहरी पहुंचे और फिर वहां पर व्यापारियों की ओर से शेड की साइज़ कम करने, ज़्यादा कुर्सी टेबलों को हटवाने के मामले में और काउंटरों को हटवाने के मामले में सहमति पत्र दिया गया। हालांकि इस मामले में मेयर केयूर रोकड़िया की प्रतिक्रिया भी सामने आई है, जो आपको सुनाते हैं। रात्रि बाजार पर काले दबाण शाखानी टीम द्वारा જે કાર્યવાહી કરવામાં આવી, એના બાદ રાત્રિ બજારના વેપારીઓ ત્યાં જે પ્રમાણે અમે સૂચના આપી હતી કે એક દિવસમાં જે એક્સ્ટ્રા પતરાના શેડ છે ઉતારી દેવા, એમને એક વધુ દિવસનો સમય માગ્યો છે। અમે દિવસ માનવતાના ધોરણે એક વધુ દિવસ મંજૂર કર્યો છે, કારણ કે પતરાના શેડ જોડે ઇલેક્ટ્રિકના વાયરો પણ વીંટળાયેલા હતા। એ તમામ ખોલવાની કામગીરી દરમિયાન એક દિવસ વધુ જાય એમ છે, અમે એક દિવસ વધુ મંજૂર કર્યો છે। અને એના સિવાય એમની જે અમે કાલે એમને વાત કરી હતી કે ભાઈ ટેબલ ખુરશી ઘણા બધા ગોઠવાઈ ગયા છે, તો એમાં ઘટાડો થાય અને કોઈ એક ધારાધોરણ બને કે એક નાની દુકાન, એક મોટી દુકાન, એક કોર્નરની દુકાનના કેટલા ટેબલ ખુરશી હોવા જોઈએ। તો એ અનુપાતમાં પણ એ લોકો એક પ્રપોઝલ લઈને આવ્યા છે। ટેમ્પરરી એનાથી અડધી ક્વોન્ટિટી હાલમાં એક સૈદ્ધાંતિક રૂપે અમે એમને મંજૂર કરી છે કે ભાઈ તમે આ રીતે બેસો, કાલે જે ટેબલ ખુરશી દેખાતા હતા એનાથી અડધા ટેબલ ખુરશી મૂકો। અને એની સાથે અમારા અધિકારી દ્વારા પણ આગામી દિવસમાં ત્યાં વિઝિટ કરીને એમની જોડે ચર્ચા વિચારણા કરીને સ્થળ તપાસ કરીને નિર્ણય કરવામાં આવશે, ત્યારે એક સામૂહિક રીતે એક સારો નિર્ણય થાય, સારું લોકોને ત્યાં ભોજન મળે, સારી ફેસિલિટી મળે, સ્વચ્છતા, કોમન લાઇટ બિલ, આ તમામ મુદ્દાઓ સાથેનું એક વાત એમને મૂકી છે। એ તમામ એ લોકો સ્વચ્છતા અને તો આ તમામ એમને ગેરંટી સાથે એક પત્ર પણ અમને આપ્યો છે। તો એ પ્રમાણે આગામી દિવસમાં રાત્રિ બજારમાં કામ થશે।
वडगाम के विधायक जिग्नेश मेवाणी कल वडोदरा के दौरे पर थे। उस दौरान उन्होंने छाणी के एकता नगर में प्रजा को संबोधित करते हुए कार्यक्रम का आयोजन किया। आपको बता दें कि इस कार्यक्रम के दौरान वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी, पूर्व प्रमुख प्रशांत पटेल, विपक्षी नेता अमीबेन रावत, पूर्व विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव समेत कांग्रेस के कई अग्रणी और कार्यकर बड़ी तादाद में उपस्थित रहे। वैसे वडगाम के विधायक जिग्नेश मेवाणी की ओर से प्रजा को संबोधित करते हुए आने वाले विधानसभा चुनाव में उनकी रणनीति क्या होगी, उसे लेकर कई खुलासे किए गए। साचा सवालों बात करवा आयो छूं। मोदी साहेब आरएसएस ने भाजपनी जेम मंदिर मस्जिदनी बात करवा नथी आयो। पढ़ाई, दवाई, कमाई, मार गई महंगाई आज नारा साथे 22 चूंटणी में आगळ वधवाना छीए। एकतानगरनी આજની જનસભામાં વડોદરાવાસી ખૂબ પ્રેમ આપ્યો, એ બદલ એમનો ઋણી છું। ના પાડશે તો વધારે તાકાતથી એકતાનગર અને વડોદરામાં આવીશ। हे भारत माताना नकली चेलाओ, तमे जरा लाजो, तमे जरा शर्म करो। एक चूंटायेलो जनप्रतिनिधि जेना दामन पर एक दाग नथी, जेना चरित्र पर एक दाग नथी, અને તમે 2,500 કિલોમીટર દૂર લઈ જઈ આસામની મહિલા પોલીસના આગળ કરી તમે આવી એફઆઈઆર કરો છો। આપ સૌને કહેવા માંગુ છું, એપિસોડ 5 ગાડીઓનો કાફલો હતો અમીબેન। મારી ગાડી, એની આગળ બીજી 2 ગાડી અને પાછળ બીજી 2 ગાડી। આ 5 ગાડીમાંથી એક પણ ગાડીમાં નહીં, મારી જ ગાડીમાં પેલા મહિલા પોલીસ કર્મીને બેસાડવાની જરૂર પડી। વાહ મારા વાલીડાઓ, વાહ। એટલું જ નહીં, મારી ગાડીમાં આગળ ડ્રાઈવરની સીટની બાજુમાં જે જગ્યા હતી ત્યાં પણ ના બેસાડ્યા, પાછળની સીટમાં પણ નહીં, મારી બગલની સીટમાં જ બેસાડ્યા। અને ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે એક સાजिश અને ષડયંત્રને અંજામ આપવામાં આવ્યો છે। અને એટલા માટે કહું છું, અને એટલા માટે તમે પણ ખુલીને કહો, જે લોકો એકતાનગરમાં સભા કરવાની ના પાડતા તેમને કહો કે તમારો નેતા જે 56 ઇંચની છાતીનો દાવો કરે છે એને ટક્કાની ચોટ ઉપર એકતાનગરની ધરતી પરથી કહું છું કે મહિલા પોલીસ કર્મીને આગળ કરવાનો જે કૃત્ય છે આને કહેવાય 56 ઇંચની બુઝદિલી, આને કહેવાય 56 ઇંચ। તમારામાં નિડરતા હોય તો સામી છાતીએ મુકાબલો કરો, તમારામાં તાકાત હોય તો સામી છાતીએ પડકાર ફેંકો। હું સામી છાતીએ તમને પડકાર ફેંકું છું કે કહી દો તમારી ગુજરાત અને આસામની પોલીસને એનો દંડો તૈયાર રાખે। અમે નક્કી કરી લીધું છે કે અમારો સીનો તૈયાર રહેવાનો છે, અમારી છાતી તૈયાર રહેવાની છે। અને કોણ છે આ લોકો જે લોકો એફઆઈઆર કરી રહ્યા છે? આ જ લોકો જેમણે કહ્યું બાબા સાહેબ આંબેડકરના બંધારણને દરિયામાં ફેંકીશું। આ જ લોકો જેમને ચેલા ચપાટા 2 વર્ષ પહેલા દિલ્હીની સડકો પર બાબા સાહેબ આંબેડકરના બંધારણની કોપીને સળગાવી। આ જ લોકો છે જેઓ મનુસ્મૃતિમાં માને છે। આ જ લોકો છે જેમણે મહિલાઓની ગુજરાતમાં જાસૂસી કરાવી છે। આ જ લોકો છે જે લોકો મહિલાઓને આગળ કરીને એફઆઈઆર કરાવે છે। डेसर तालुका के गुतरडी गांव से ये खबर सामने आ रही है, जहां पर ग्रामजनों की ओर से खान खनिज की चोरी की वारदात को उजागर किया गया है। दरअसल बीते 5 दिनों से रात को रेती की चोरी की जा रही थी और इस मामले में गांव के निवासियों को भनक पड़ते ही गांव के निवासियों ने ये पूरी वारदात उजागर की। हालांकि इस घटना की जानकारी मिलते ही भादरवा पुलिस भी घटनास्थल पर पहुंच गई और वहां से एक हिटाची मशीन, 2 डंपर समेत लाखों का मुद्दामाल जब्त किया गया है। हालांकि खान खनिज विभाग की मिली भगत से ही ये रेती की चोरी हो रही थी, ऐसा आरोप लगाया जा रहा है और इस मामले में भादरवा पुलिस थाने में शिकायत दर्ज भी हो चुकी है। ऐसे में अब पुलिस की ओर से मामले में आगे की तहकीकात की जाएगी। જ્યારે અમે આવ્યા ત્યારે અહીંયા ખાન ખનીજનું ખનન થઈ રહ્યું હતું, ત્યારે જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે એક ઇટાચી હતી, 2 ટર્બા હતા અને એક ગાડી હતી જે મતલબ એ ચોરી કરાવે છે હાલમાં। અને અહીંયા ઉપસ્થિત સ્થાનિક પોલીસ બી હાજર છે, અહીંયા ખાન ખનીજના અધિકારીઓ બી હાજર છે અને બધું ચાલી રહ્યું છે। ત્યાં આગળ અમારું એ મતલબ એમ કે અમે રોક્યું અહીંયા આગળ, ત્યાં બધા પોલીસ બી આવી અને ખાન ખનીજના અધિકારીઓને અમે એમ કહીએ છીએ કે જે અહીંયા ગાડી જે આવેલ છે ચોરી કરાવે છે અત્યારે, બરાબર આજે છેલ્લા 5-6 દિવસથી સળંગ ચોરી કરાવે છે। અત્યારે અમે એમને એમ પૂછ્યું કે આ ગાડી બી તમે મતલબમાં એને એક ગાડી ચોરી કરાવે છે એને બી અમો હિરાસતમાં લો એમ,
પણ એ લોકો કંઈ કહેવા માગતા નથી અને એવું કહે છે કે એમાં અમારામાં એ ના આવે એમ, મતલબ ખાણ ખરીદમાં એવું ના આવે એમ, એટલે મતલબ એમની પણ મિલીભગત હોય એવું લાગે છે. મતલબ આજે ચોરી કરાવવા અહીંયા 5 દિવસથી સળંગ અહીંયા આવે જ છે. મતલબમાં 5 દિવસથી સળંગ અહીં ખનન થઈ રહ્યું છે. તે છતાં બી અમે ખાણ ખનીજ અધિકારીને એમ કીધું કે એ વસ્તુ જ્યારે તમારે એમાં બી હિરાસતમાં લેવી પડે ગાડીને બી જે ચોરી કરાવે છે. હાલમાં તો એક ઇટાજી છે અને 2 ગાડી છે, એ તો અહીંયા સ્થાનિક પોલીસને અધિકારીઓ અને ખાણ ખનીજ અધિકારીઓ છે જ, છતાં બી એમ કહે છે કે એમાં આવતું નથી એમ. गुजरात राज्य सरकार की ओर से वडोदरा के सर सयाजीराव गृह में 9 से 12वीं कक्षा के छात्रों को अपने अभ्यास पूरे होने के बाद करियर में आगे क्या पसंद करना चाहिए, इस विषय में मार्गदर्शन मुहैया करवाने के लिए सेमिनार का आयोजन किया गया था, जिसमें वडोदरा के मेयर, म्यूनिसिपल कमिश्नर समेत के अग्रणियों की उपस्थिति दर्ज की गई। जिला शिक्षा विभाग की ओर से श्रम, कौशल्य विकास और रोजगार विभाग, आरोग्य और परिवार कल्याण विभाग और कृषि और पशुपालन विभाग के सहयोग में 9 से 12वीं कक्षा के छात्रों को उनके करियर के बारे में मार्गदर्शन मुहैया करवाने के लिए अकोटा के सर सयाजी नगर गृह में सेमिनार का आयोजन करवाया गया था। दरअसल इस सेमिनार के तहत वडोदरा के मेयर केयूर रोकड़िया, म्यूनिसिपल कमिश्नर शालिनी अग्रवाल, जिला कलेक्टर ए.बी. गौर समेत के कई अग्रणियों की उपस्थिति रही थी। इस सेमिनार के तहत कई बच्चे और अभिभावक भी उपस्थित रहे थे और मेयर केयूर रोकड़िया की ओर से बच्चों को उनके करियर में आगे क्या पसंद करना चाहिए, इस मामले में मार्गदर्शन मुहैया करवाया गया। સરકારે ધોરણ 10 અને 12 પછી પ્રથમ વખત એક સેમિનારનું આયોજન કરીને આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે, ભવિષ્યમાં કઈ લાઈન લઈ શકાય, ધોરણ 10 પછી કઈ લાઈનો અવેલેબલ છે, ધોરણ 12 પછી કઈ લાઈનો આપણા કારકિર્દી માટે સરકાર દ્વારા કોર્સીસ ચલાવવામાં આવી રહ્યા છે, તો એ તમામ માહિતી આપતો આજનો આ જ્ઞાનસભર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન મળે, જીવનમાં આત્મવિશ્વાસ, ભણતર, ધગશ અને કાર્યક્ષમતા, આના સિવાય કોઈ વિકલ્પ નથી, આ તમામની વાતો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એના માટેનો આ ગુજરાત સરકારે પ્રથમ વખત એક આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। આ વિદ્યાર્થીઓ ધોરણ 10-12 પછી એમની કારકિર્દીમાં આગળ વધે એના માટે પ્રોત્સાહન સ્વરૂપ આજનો આ કાર્યક્રમ। હું શૈશવ સ્કૂલનો વિદ્યાર્થી છું। અહીંયા એક શૈક્ષણિક કાર્યક્રમ યોજવામાં આવેલું છે। ત્યાં અમને જણાવવામાં આવે છે કે 10મા અને 12મા પછી કઈ લાઈનો હવે અવેલેબલ છે અને કઈ અમે લઈ શકીએ છીએ, ને અહીંયા અમને અમારે ભણતર વિશે પણ જણાવવામાં આવે છે કે હવે અમારે આગળ કઈ લાઈન લેવી ને કેટલી અવેલેબલ પાછી નવી થઈ ગયા છે કોરોના પછી। वन डे वन डिस्ट्रिक्ट के तहत कल प्रदेश भाजपा अध्यक्ष सी.आर. पाटिल वडोदरा के विभिन्न जगहों पर उपस्थित रहे थे। ऐसे में उनकी ओर से वडोदरा में बढ़ते जा रहे सड़क पर खुले घूमने वाले पशुओं की वजह से हादसों के मामले में मेयर को ताकीद करने की बात कही गई थी। इस मामले को लेकर मेयर केयूर रोकड़िया की ओर से आज प्रतिक्रिया देते हुए ये बताया गया है कि 8 टीमों की रचना कर दी गई है और अब सड़क पर खुले घूमने वाले पशुओं के मामले में हरकत में प्रशासन आ चुका है और जल्द से जल्द इस मामले में पालिका की ओर से आगे की कार्रवाई कर लोगों को सुरक्षित जगह मुहैया करवाई जाएगी। ઢોર પોતાની પ્રિમાઇસીસમાં રાખો, કદાચ એને પગફેરો કરવા માટે બહાર લાવવું પડે તો એક પશુપાલક જોડે રહે, જેનાથી અકસ્માતની સમસ્યાથી પણ નિવારણ મળી શકે। કદાચ એને રોડ પર ન લાવતા ખુલ્લા ખેતરમાં લઈ જઈ શકો, ખુલ્લા પ્લોટમાં લઈ જઈ શકો, પરંતુ જે રોડ પર લાવે છે તેના કારણે વાહન ચાલકો અટવાય છે અને અકસ્માતનું સર્જન થતું હોય છે। આ દિશામાંથી જો નાગરિકોને મુક્ત કરવા હોય તો પશુપાલકોએ પોતાનું ઢોર પોતાના પ્રિમાઇસીસમાં રાખવું પડે અને આની પાસે અમારી પાસે જે ઢોર પકડવાની કામગીરી છે એ કોર્પોરેશન જે પ્રમાણે ચાલે છે એના કરતાં વધુ સઘન ઝુંબેશ સ્વરૂપે પોલીસ વિભાગની ટીમને સાથે રાખીને કામગીરી કરી રહી છે। વડોદરા મહાનગરપાલિકા વચ્ચે ખૂબ સારી કામગીરી કરીને આ ઢોરને પોતાના જ પ્રિમાઇસીસમાં રાખે પશુપાલકો એ પ્રયત્નો કર્યા હતા। ફરી એકવાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાલથી 8 ટીમો બનાવીને 3 ભાગની અંદર દિવસની અંદર આ એક ઝુંબેશનું આયોજન કર્યું છે। આની અંદર રોજ એવરેજ 7 થી 8 10 ઢોર પકડાતા હતા। છેલ્લા 2 દિવસની અંદર 70થી વધુ ઢોર
મહાનગરપાલિકાએ રસ્તે રખડતા પકડ્યા છે. ગુજરાત સરકારે પણ એક સારા ઉદ્દેશ્ય સાથે કાયદો બનાવ્યો છે. આ કાયદો વડોદરા મહાનગર સહિતની નગરપાલિકાઓ અને ગામડાઓમાં પણ લાગુ થયો છે, જેના કારણે નાનો મોટો વિરોધ પણ જોવા મળ્યો છે. અને પરંતુ જો આને 8 મહાનગર પૂરતો લાગુ કરવામાં આવે તો મને એવો ચોક્કસ વિશ્વાસ છે કે જે રીતે પાલિકા કામ કરી રહી છે એના હાથ વધુ મજબૂત થશે. આપણી જે પ્રક્રિયા છે એને એક ઝુંબેશ સ્વરૂપે જે આપણે કામ કરી રહ્યા છે એને વધુ ટેકો મળશે. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर. आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.